बड़ोदरा शहर के कारेलीबाग इलाके के आनंद नगर में अक्षता सोसाइटी मौजूद है, जहां के निवासी बीते एक माह से कम प्रेशर से पानी आने की समस्या से परेशान है। हालांकि बीते 15-16 दिनों से तो वहां पर पानी ही नहीं आता है। कुछ देर के लिए पानी आता है, यानी कि तकरीबन 15 या 20 मिनट के लिए। यहाँ के लोगों को नहाने का तो ठीक, पीने का पानी भी मुहैया नहीं हो पा रहा है। ऐसे में ये सभी लोग काफी ज्यादा रोष में हैं, जिसके मद्देनजर इन सभी निवासियों की ओर से बार बार अधिकारियों को समस्या से अवगत करवाने की कोशिश भी की गई है, लेकिन अभी तक उनकी समस्या सुलझी नहीं है। हालांकि कारेलीबाग पानी की टंकी यहां से 100 मीटर के अंतर में ही मौजूद है। उसके बावजूद भी ये इलाका पानी की किल्लत की समस्या का सामना कर रहा है, जिसके मद्देनजर आज सोसाइटी की महिलाओं ने इकट्ठा होकर प्रशासन के खिलाफ नारेबाजी करते हुए मटकियां फोड़कर विरोध जताया गया था और जल्द से जल्द पानी की किल्लत की ये समस्या सुलझाने की मांग भी साझा की थी। અમારી સોસાયટીમાં છે ને પાણી નહીં આવતું, તો માટલા ફોડીને અમે વિરોધ કર્યો છે, કોઈ સાંભળતું નથી। કોર્પોરેશનવાળાને બી અમે અપીલ કરી છે, અમે બી કંઈ સાંભળ્યું નથી। અને હું એમ કહેવા માગું છું કે આપણે ભારત દેશમાં રહી છીએ, બરાબર, જ્યાં ગંગા, જમના, સરસ્વતી જેવી નદીઓ વહે છે, ગુજરાતમાં નર્મદા આવે છે, તો બી પાણીની તંગી કેમ? અમે છે ને ગેસ્ટ આવ્યા છે 8 દિવસથી, આપણે છે તો ચાલી જાય કે ભાઈ ખાવાનું છે કે નથી, આમ તેમ કરી, પણ ગેસ્ટ સામે શું કહેવાનું કે પાણી નથી? એવું પાણી જરૂરિયાતની વસ્તુ છે, પાણી વગર ના ચાલે, ખાધા વગર એક ઘડી ચાલી બી જાય, તો એનું કારણ શું? પાણી કેમ નહીં આવતું? કરી છે ને અપીલ કરી છે, કોઈ સાંભળતું જ નથી, કોઈ સાંભળતું નથી। અને આજની વાત નથી, આ 2-3 વર્ષ થઈ ગયા આવી રીતે જ ચાલે છે। અમને ખાલી કારણ જણાવો કે પાણી કેમ નહીં આવતું? એકદમ ગંદુ પાણી આવે છે, પીવા જેવું બી પાણી નહીં, અને ખાલી 10 થી 15 મિનિટ સુધી પાણી આવે। તમે વિચાર કરો કે 10 થી 15 મિનિટમાં જે ઉપર નીચે 2 ભાડુઆત રહે છે એમને પૂરતું થઈ જાય? અહીં કારેલીબાગ સ્થિત અક્ષતા સોસાયટીમાં છેલ્લા 16 દિવસથી પાણીની સમસ્યા છે। પાણી એ લોકો આપે તો 20 મિનિટ માટે આપે, અને એ પણ ખૂબ લો પ્રેશરથી આપે છે, એટલે પાણી જીવન જરૂરિયાતની વસ્તુ છે અને એ પૂરતું મળી નથી રહેતું। દરેક બહેનો પાણીની સમસ્યાથી અત્યારે કંટાળી ગઈ છે। અમે લોકો નગરપાલિકાની ઓફિસોમાં પણ ગયા, ત્યાં અધિકારીઓને પણ વાત કરી, એ લોકો એકબીજાના માથા ઉપર ઢોળી રહ્યા છે, કોઈ હાથ મૂકવા તૈયાર નથી અત્યારે। એ લોકો અમારી સમસ્યાનું નિરાકરણ કરતા જ નથી, એટલે આજે અમારે ન છૂટકે માટલા તોડીને બધી મહિલાઓએ વિરોધ કર્યો છે પાણી માટે। અમે કારેલીબાગની ઓફિસોમાં જઈને રજૂઆત કરીને મનોજભાઈને પણ રજૂઆત કરી, એ લોકો વ્યવસ્થિત આવીને જોઈને ગયા અને ખાડાને એવું બધું ખોદ્યું છે, પણ આગળથી વાલત બરાબર ખોલતા નથી, લો પ્રેશર આવે છે, એટલે પાણી પૂરતું મળતું જ નથી। ધરણા પર ઉતરીશું, આંદોલન કરીશું, ધરણા કરીશું, આંદોलन કરીશું, ને તે છતાંય पानी नहीं મળે तो પછી અમે ભૂખ હડતાલ પર ઉતરીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।